નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ક્યારેક હતાશા, નિરાશા અને પડકારોના વમળમાં વ્યક્તિ ફસાઈ જતો હોય છે. ત્યારે અંતર્મનમાં સકારાત્મકતાનો એક વિચારનો દ્વાર ખુલે તો આગળ ઘણા રસ્તા મળી જતા હોય છે. અંતર્મનમાં આવા જ સકારાત્મક વિચારની પ્રેરણા આપણી ઘણી બધી સ્ટોરીઝ ગુડ ન્યૂઝ ગુજરાતના મારફતથી આપના સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત. તો દર્શક મિત્રો, આજના પ્રજાસત્તાક પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. મિત્રો, તમે તમારી ગાડી રિપેર કરાવવા ગેરેજમાં જાઓ ત્યારે કલ્પના તો એવી જ હોય નહીં કે સામે કોઈ ભાઈ આવશે અને પાનું પકડ લઈને ગાડી રિપેર કરશે. પણ ભાઈના બદલે કોઈ મહિલાને તમે જુઓ તો નવાઈ લાગે ને. ડાંગ જિલ્લામાં આવી જ એક મહિલા મિકેનિક છે જે નવો ચીલો ચાતરી રહી છે. આવો જોઈએ આ સ્ટોરી. અરે ભાઈ, આ બાઇકની સર્વિસ કરી આપો ને. આ વાક્ય કીધા પછી જો આ દ્રશ્ય જોશો અને તમે ચોંકી જશો તો નવાઈ નહીં, કારણ અહીં તો ભાઈ નહીં, બેન મેકેનિક છે. આ દ્રશ્યો કાલ્પનિક કે નાટ્યાત્મક નથી, પરંતુ હકીકત છે. જ્યાં આપણા દેશમાં એક વાક્ય બહુ જ સાંભળવા મળે છે કે આપણો દેશ પુરુષ પ્રધાન છે. પણ આ વાત સાથે આપ સૌ સહમત થશો કે આજના યુગમાં હવે મહિલાઓ પણ ઘરકામની સાથોસાથ બહારના કામ પણ સંભાળી રહી છે. યથા નામ તથા ગુણ, આ રૂઢિપ્રયોગને સાર્થક કરી રહી છે ડાંગ જિલ્લાના નાનકડા ગામ એવા જામનવીર ગામની મહિલા મેકેનિક તેજસ્વીબેન. જામનવીર ગામમાં અમારું નાનકડું ગેરેજ છે. ત્યાં ગાડીને પંચર બનાવી આપીશું, ગાડી સર્વિસ કરી આપીશું, ગાડીના પાર્ટ્સ લાખી આપીશું. મારા હસબન્ડનું આવવામાં પણ ગેરેજ છે નાનું, ત્યાં હું કામ કરી લાગવા જાઉં છું. કારીગરની આવે ત્યારે અમે અને મારા હસબન્ડ જ કામ કરી જાણું. ને દરેક મહિલાએ પણ કામ કરવું જોઈએ ગેરેજ પર. कोई पण काम करू જોઈએ, गैरेज पर जे आवड़े ते काम करूँ. गाड़ी खराब होता है तो मैं यही इधर आती हूँ तेजस्वी बहन के पास. और इन महिला को देख के ऐसा लगता है कि कैसे कर रही है और हम लोग को सीखने को भी मिलता है कि महिला कुछ भी कर सकती है. અને ત્યાં એક નાનકડી આપણે ત્યાં બી ગેરેજ છે અને એક આહવામાં ગેરેજ છે આપણે. તો તે જામનવીરમાં જે ગેરેજ છે તે અમારે વાઇફ ચલાવતી છે અને આહવામાં હું ચલાવતું છું. અને ત્યાં પણ કામ સારું ચાલતું છે અને અહીંયા પણ આહવામાં પણ સારું ચાલતું છે. અમારે વાઇફ બી ત્યાં બધું પંચરથી માંડીને ગાડી સર્વિસથી માંડીને ટોટલ વસ્તુ કરી આપતું છે. અને જ્યારે આહવામાં આપણને કામની એટલે કે કારીગર નથી આવતા હોય, કોઈ દિવસે કારીગર રજા પર હોય કે નથી આવતા હોય, તો એ અમારે ગાડી વધારે થઈ જાય તો અમારે વાઇફ આવે અને મારી મદદ કરે અને કામ પણ સારું કરી આપે. અને સર્વિસથી માંડીને એન્જિનથી માંડીને વાયરિંગથી માંડીને બધું કરી આપતા છે. ગાડી બંધ ગાડી બી ચાલુ કરી આપે, એન્જિન બનાવી આપે, બધું સારી રીતે. મારે એટલે મારે એક બે કારીગરની હેલ્પ કરી મૂકે, કામ સારી રીતે કરી આપે. છોકરાઓ કે એ લોકોની ફીસ સ્કૂલમાં ફીસ કે એ સારી રીતે કરે, એ રીતે અમે છે ને સારી રીતે કામ કરતા છે. અને ખાસ કરીને એમનું બી આઈટીઆઈ સુબીરથી કરેલું છે અને એક મહિલા તરીકે એ કરેલી છે. બહુ ગૌરવ છે મને બી, કેમકે એ સારું કામ કરે છે. એમના માટે બી સારું છે, મારા માટે બી સારું છે, અમારા પરિવાર માટે સારું છે. એ રીતે અમે કામ કરતા છે. કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે, એવી જ રીતે એક સફળ મહિલા પાછળ પણ એક પુરુષનો હાથ હોય છે. આજની આ મહિલા ઘર સંભાળવાની સાથે આર્થિક રીતે પણ પરિવારને સહકાર આપી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખનો રિપોર્ટ. મિત્રો, સાંસ્કૃતિક એકતાનું મૂળ એટલે લોક ઉત્સવ અને લોકમેળા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવા જ એક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્કૃતિ અને અધ્યાત્મ સાથે સેવા અને સાયન્સનો સમન્વય જોવા મળી રહ્યો છે. આવો મુલાકાત લઈએ આ મેળાની. વનોનું સંરક્ષણ અને વન્યજીવોનું રક્ષણ, જીવ સૃષ્ટિ સંતુલન, પર્યાવરણની જાળવણી, પારિવારિક મૂલ્યોનું જતન, નારીનું સન્માન અને રાષ્ટ્રભક્તિ જાગરણ જેવા 6 મૂળભૂત સિદ્ધાંતો સાથે વર્ષ 2018 બાદ
23થી 26 જાન્યુઆરી સુધી 11 એકરમાં ષટકોણ થીમ પર આયોજિત હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં જનજાતીય સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ અને ગંગા આરતી આકર્ષણનું કેન્દ્ર બન્યું. વનવાસી ગામમાં હું મારા પરિવાર સાથે આવી છું. સબરી માતાનું ને એ સમજાયું. એની આગળ અમે જૂના વાસણો, જૂના જમાનાના પોશાકો, વાસણો, ખેતીવાડી, જન્મ, લગ્ન વિધિ, દેવસ્થાનો, નૃત્યોનું ને એ બધું બતાવ્યું. ગોવર્ધન પર્વત જોઈને છોકરાઓ ખૂબ રાજી થઈ ગયા. પ્રયાગરાજથી ગંગાનું પાણી લાવી, મહાકુંભનું પાણી લાવી અને ગંગા આરતીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 3500 લોકોએ ભાગ લીધો હતો. અહીંયા બાઇક રેલી પણ યોજવામાં આવી હતી, જેમાં 1200થી વધારે પિલિયન રાઇડર સાથે આ રેલીની યોજનામાં ભાગ લીધો હતો, સહભાગી બન્યા હતા. તેમજ તેને મહાસંમેલનમાં કન્વર્ટ કર્યું ત્યારે ઓલમોસ્ટ 3500 લોકોએ તેમાં સહભાગી બન્યા હતા. આ સિવાય આચાર્ય વંદન અને મહિષાસુર મંદિરનો કાર્યક્રમ થયો, જેમાં 1200થી વધારે કન્યાઓએ પરફોર્મન્સ કર્યું અને 3200થી વધારે લોકો તેમાં ઉપસ્થિત રહ્યા. આ સિવાય પણ 2 અગત્યના કોમર્શિયલ ફિલ્ડની અંદર કાર્યક્રમ થયા, જેની અંદર પ્રોફેશનલ મીટ થઈ, જેની અંદર 300થી 350થી વધારે લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ વગેરે પાર્ટિસિપેટ કર્યું. અત્યાર સુધી હિન્દુ સ્પિરિચ્યુઅલ સર્વિસ મેળાની અંદર આશરે 1,75,000 લોકોએ ભાગ લીધો અને સભ્યતા સંસ્કૃતિના સમાચાર મેળવ્યા અને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે. આ મેળાના કારણે ખાસ કરીને જે આપણા ધાર્મિક સ્થળો છે, જે આપણી સંસ્કૃતિ છે, એના માટે નવી પેઢી જે છે એ આમાંથી ઘણું બધું પોતે એને એ જાણી શકશે અને દરેક વ્યક્તિ છે એ પોતાના મૂલ્યો, નિષ્ઠા માટે પણ આમાંથી પ્રેરણા મળે એવું છે. અને હિન્દુની આપણી જે સંસ્કૃતિ છે એમાં કરુણા છે અને એમાં સેવાનો ભાવ છે, અને એ સેવાનો ભાવ વધારે થાય, દરેક વ્યક્તિમાં આવે, એના માટે આવા મેળા ખૂબ જરૂરી છે. શસ્ત્ર, શાસ્ત્ર, સેવા અને વિજ્ઞાનના આ મેળામાં અંબાજી, સાળંગપુર હનુમાન, અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિર, શબરીમાલા સહિત દેશના અનેક મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, 11 કુંડની યજ્ઞશાળા સાથે સમગ્ર દેશમાંથી 250થી વધારે સેવાભાવી સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં તત્વમ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ અને ભારતીય સેના દ્વારા સંરક્ષણના શસ્ત્રો અને ઇસરો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનીનો સુભગ સમન્વય જોવા મળ્યો. આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બંને સાથે જ ચાલે. આપણે સંસ્કૃતિ, વિજ્ઞાન અને ધર્મ બધું એક સાથે આપણે અહીંયા જોવા મળે છે. તો સેવા સંસ્થાઓની મેં મુલાકાતો લીધી, યજ્ઞશાળાની મુલાકાત લીધી, રામ સભાગૃહની મેં મુલાકાત લીધી, કેટલીક વનવાસી જે ગામ છે એની મુલાકાત લીધી. ત્યાં એ લોકો જુદા જુદા કલ્ચર સાથે આવ્યા છે. આ બધા જ કલ્ચર આધ્યાત્મિકતા, વિજ્ઞાન સાથે જોડાયેલા છે. મેં ઈસરોના ડોમમાં કલ્પના જોયું અને મૂવિંગ અર્થ જોયું અને અરાઈઝ જોયું. મેં ઈસરોના ડોમમાં વેધર સેટેલાઇટ જોયું, PSLV જોયું. મને બહુ મજા આવી. અમને આ મેળામાં ખૂબ જ ગમે છે અને અમે 7 જણા કામ કરીએ છીએ અને અમે અલગ અલગ જાતની બધી વસ્તુ બનાવીએ છીએ. પેપર બેગ, પેન સ્ટેન્ડ, દીવડા, આ બધું અમે બનાવીએ છીએ. અમને આ સારો પ્લેટફોર્મ મળી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, એક શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. આ કથન આપણે સાંભળતા આવ્યા છે. જી હા, પોતાના વિદ્યાર્થીમાં રહેલા શ્રેષ્ઠતાના, કુશળતાના આ બીજને વટવૃક્ષ બનાવવાનું કામ જો કોઈ કરી શકે તો તે છે શિક્ષક. આજે વાત કરીશું આવા જ શિક્ષકની, જેમણે મોબાઈલના વળગણથી વિદ્યાર્થીઓને છોડાવવા માટે એક અનોખું અભિયાન આદર્યું છે. શું છે સમગ્ર વાત, જોઈએ આ સ્ટોરીમાં. મિત્રો, હાથમાં મોબાઈલ લઈને બેઠેલા બાળકો કરતાં આ મેદાનમાં દોડતા અને રમતો રમતા બાળકોનું દ્રશ્ય જોવું કેવું સરસ લાગે, ખરું ને? બાળકોને મોબાઈલથી મેદાન સુધી દોરી લાવવાનું આ બીડું ઝડપ્યું છે મહેસાણાના નિવૃત્ત શિક્ષકોએ. અહીં મહેસાણા જિલ્લાના 4 શિક્ષકોએ પોતાના સમયનો ઉપયોગ કરી બાળકોને એથ્લેટિક ક્ષેત્રે પ્રગતિ કરે, બાળકો મોબાઈલથી દૂર જાય અને સમાજમાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે એ માટેનો એક સુંદર પ્રયાસ કર્યો છે. જેની સાથે એક શિક્ષકે દાતા બની પોતાની જમીન આ માટે ભેટમાં આપી છે અને સરસ મજાનું
ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સવાર સાંજ 2 ટાઈમ બાળકોને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ વસ્તુ કરવાનું જે અમારા ગામના બાળકો આર્થિક રીતે પછાત છે, કંઈ પણ એમ કે પૈસા આપી છે કોઈ તાલીમ લઈ શકે એવા નથી. એટલે આ જે અમારા ગામના સમાજ ઠાકોર છે એમને વિચારે કર્યો એના સાથે એમને પણ સંમતિ આપી કે ભાઈ આ જે બાળકો છે એ કોઈ પૈસેથી તો તાલીમ મેળવી શકે એવા નહીં, પણ અહીંયા વગર પૈસે તાલીમ આપવામાં આવે છે. જે બાળકોનું ભવિષ્ય ઘડાય, દેશ લેવલે રમી શકે એ માટે અહીંયા તાલીમ આપવામાં આવે. અહીંયા વોલીબોલ, ખોખો, પછી એથ્લેટિકમાં જઈ શકે એવી પ્રકારની તાલીમો આપવામાં આવે. અહીંયા ખર્ચ જે થાય છે એ ખર્ચ તો પોતે 4 પાર્ટીઓ છે એ ભોગવી લે છે. બાળકોને વગર ખર્ચે એમ એમને ડ્રેસ પણ આપવામાં આવે છે, નાસ્તો પણ આપવામાં આવે છે અને શૂઝ પણ આપવામાં આવે છે. વડનગર તાલુકાના નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોરે પોતાની 2 વીઘા જમીન આ પ્રવૃત્તિ માટે આપી. બાળકો માટે અહીં ખેતરને ફરતે 12 ફૂટ પહોળો અને 300 મીટરનો ટ્રેક બનાવાયો છે. દોડ, ખોખો, વોલીબોલ, અંગ કસરતના દાવ જેવી અનેક જાતની મેદાની રમતોની તાલીમ અહીં બાળકો નિઃશુલ્ક મેળવે છે. આ સાથે આ બાળકો વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે અને જીત મેળવે છે. જે વોલીબોલમાં અહીંયા ટ્રેનિંગ લે છે, જેથી આ સાહેબને પ્રવૃત્તિથી અમારા ડિસ્ટ્રિક્ટ લેવલે વોલીબોલમાં અમારો નંબર આવે છે, જેથી બાળકોમાં બહુ એથ્લેટિક્સ પ્રત્યે બહુ જાગૃતિ આવી છે. સાહેબના સંસ્કારથી બાળકો જે ગલ્લાના પડીકા ખાતા તે પણ પડીકા બંધ કરી દીધા છે. સવારે 5:30 થી 8 અને સાંજે 5 થી 8 દરમિયાન અપાતી તાલીમમાં બાળકો મસ્તીથી રમતો રમી મોબાઈલને ક્યાંય ભૂલી જાય છે. 5 થી 19 વર્ષના બાળકો અહીં તાલીમ લે છે. છેલ્લા 5 વર્ષથી તાલીમ લઈએ છીએ. આ તાલીમથી અમને ખૂબ જ મોટો લાભ થયો છે. અહીં અમને નાસ્તો, શૂઝ અને વગેરે અન્ય ચીજો પૂરી પાડવામાં આવે છે. અહીંથી અમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને અમને અહીંથી કોઈ સ્થાને સ્પર્ધા માટે લઈ જવાય તો પણ અમારી પાસેથી કોઈ પણ ખર્ચ લેવામાં આવતો નથી. અમારું સપનું ઇન્ડિયાની ટીમમાં વોલીબોલ રમવાનું મારું સપનું છે. અને જ્યારથી આ તાલીમ શરૂ કરવામાં આવી ત્યારથી અમને મોબાઈલથી ખૂબ જ દૂર રહેવાનું મન થાય છે. બસ અહીં મેદાનમાં જ આવવાનું મન થઈ રહ્યું છે. અહીંથી અમે વોલીબોલ સ્પર્ધામાં તાલુકા, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી અમે ઘરે ફોન લઈને બેસી જતા. અહીં આવીને અમને ફોનથી દૂર રહેવાનું ખૂબ ગમે છે. ગામના લોકો પણ ખુશ છે. આ એક પ્રવૃત્તિ સારી ચાલી રહી છે અને બાળકોમાં પણ ઘણો ફેરફાર થયો. જે ફૂડ પેકેટ જે કહેવાય, જે ખાતો તે ખાતો બંધ થઈ ગયો, તો જે મોબાઈલ લોકો જોતા હતા 24 કલાક બાળકો નાનો, એ પણ એમાં પણ બદલાવ આવ્યો છે અને સારું એમને શિસ્ત, સંયમ, શિક્ષણ પણ મળી રહ્યું. તાલીમ અહીંયા શિસ્તનું પણ સારું એ પ્રમાણ જળવાઈ રહ્યું. તો સુરતના વરાછાના કનુભાઈ વઘાસિયા પણ બાળકોને મોબાઈલના વળગણથી છોડાવવા રસપૂર્વક અધ્યાત્મ તરફ વળે તેવો રામ યજ્ઞ શરૂ કર્યો છે, જ્યાં બગીચામાં ચિલ્ડ્રન કાર, રામ નામની પ્રવૃત્તિ અને રસપૂર્ણ વિવિધ એક્ટિવિટીઝમાં બાળકો મગ્ન રહે છે. ત્યાં અહીંયા રામ લેખનની સેવા ચાલી રહી છે, જેમાં અમે નાના બાળકોને સાવ જ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ. અમારે ગાડીમાં બેસાડવાનો કોઈ હેતુ નથી, પણ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે નાના બાળકો આવે છે, ગાડીમાં બેસે છે અને થોડું ભગવાનનું નામ લખે છે. બાળકના બ્રેઇનનો જે વિકાસ છે તે શરૂઆતના 1000 દિવસમાં થતો હોય છે. માણસને માણસની સાથે જોડવા માટે આ પ્રકારે જો ભેગા કરવામાં આવે નાના નાના બાળકોને, એમને આવી રીતે આધ્યાત્મિક તરફ પણ લઈ જવામાં આવે, અધ્યાત્મ કરતાં પણ આપણે એને બીજા મિત્રોને કેળવવાની જે રસ, બગીચામાં બેસવામાં આવે, એમને બાળ વાર્તાઓ કહેવામાં આવે, ખેલકૂદમાં રસ અને અભિરુચિ કેળવવામાં આવે બાળ બગીચાની અંદર, તો એમનો સર્વાંગીક વિકાસ થાય છે. કુમળા છોડ જેવા નાના બાળકોને જે દિશા આપીશું તેમ મળશે. આ દિશા આપનાર જાગૃત શિક્ષકોને સલામ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકી અને સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. ગાદલામાં લપાઈને આળોટવાની મોજ એટલે શિયાળો. કડકડતી ઠંડીમાં ચાની ચુસ્કીનો હાશકારો એટલે શિયાળો. પવનના સુસવાટાની વચ્ચે કસરતથી ઉર્જા મેળવવાની ઋતુ એટલે શિયાળો. અને આ બધાની વચ્ચે મસ્ત મજાની વાનગીઓનો સ્વાદ એટલે શિયાળો. તો ચાલો આજે તમને બતાવીએ એવી વાનગી જે સાંભળીને, જે જોઈને તમને મોંમાં પાણી આવી જશે. ઓહો,
આ લીલાછમ તુવેર, વટાણા, ચોળી, રીંગણ, ગવાર, શક્કરિયા, ગાજર, ડુંગળી, વિવિધ શાકભાજી અને સાથે આટલી બધી દાળ, જાણે શાકભાજીની મહેફિલ જામી હોય એવું લાગે છે, હે ને? આ તૈયારીઓ છે મહેસાણાની મહારાણી કહેવાતી સ્પેશિયલ વાનગી એટલે કે રગડની. રગડ એક વસ્તુ એવી છે કે જે ઉત્તર ગુજરાતમાં વધારે ચાલે છે અને 40 જાતની ટોટલ શાકભાજી અને દાળ બધું જ 40 જાતની વેરાયટી અંદર આવે છે. મસાલા સિવાય એને લગભગ 5 થી 6 કલાક ઉકાળવામાં આવે, બોઇલ કરવામાં આવે, પછી એને વઘાર કરીએ દાળને જેમ આપણે વઘાર કરવાનો હોય. અંદર બહુ ગરમ વસ્તુ આવે જે શરીરમાં પૌષ્ટિક મળે. બધી જ શાકભાજી ટોટલ કંદમૂળ લગાવે ને બધી ફળ ફરાય, મેથી, પાલક, ટોટલી શાકભાજી એમ એ બધું અંદર આવે. બધી જાતની મિક્સ દાળો આવે, ગરમ મસાલા આવે, એ ઓર્ગેન શાકભાજી વધારે આવે. એ ખાવાથી શરીરમાં બહુ આમ તંદુરસ્ત જેવું લાગે. શિયાળાની મોસમ શરૂ થતાં જ ઉત્તર ગુજરાતના ઘરો અને પાર્ટીઓમાં રગડની સુગંધ ફેલાય છે. એટલું જ નહીં, બહારથી આવેલા જે કોઈ આ વાનગી ખાય તે અહીંના રસોઈયાને પોતાને ત્યાં લઈ જાય છે અને આ મહેસાણાની વાનગીની મોજ માણે છે. અમારા ઉત્તર ગુજરાતની અંદર જે આ રગડ દાળ છે એ એક પ્રકારનું ઇમ્યુનિટી બૂસ્ટર અને મિત્રોની સાથે મહેફિલની અંદર જે મોજથી જે જમવાની અંદર શિયાળામાં મજા આવે એ ખરેખર એક હર્બલ પીણું કહી શકાય, એક આયુર્વેદિક બૂસ્ટર ડોઝ કહી શકાય. અને એમાં મિત્રોનો સાથ હોય, સંગાત હોય, સ્નેહીજનો હોય અને અહીંના ઉત્તર ગુજરાતની જે મૌલિક રીતે જે તમામ પ્રકારના શાકભાજીઓ અને દાળમાંથી જે રગડ દાળ બનાવવામાં આવે છે, ભાજીનો રોટલો બનાવવામાં આવે છે, લસણની ચટણી છે, ખરેખર લાજવાબ છે. સૌથી પહેલાં તપેલું મૂકવાનું, પાણી નાખવાનું, બધી દાળો બોઇલ કરવાની, એના પછી તેમ સ્ટેપ બાય સ્ટેપ બધી શાકભાજી અંદર નાખવાની, છેલ્લે થોડો ગોળ અને લીંબુનો રસ પણ ખટાશ દઈને ટેસ્ટ એને આપવાનો અને વઘાર કરવાનો. ઘીમાં ડૂબેલા રોટલા હોય એટલે ગરમ ગરમ રોટલા જાય, લસણની ચટણી જાય, આથેલા મરચા જાય, ડુંગળી જાય. માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટેનો ખજાનો ગણાતી આ વાનગીનો ટ્રેન્ડ યુવાનોમાં પણ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા તેમજ હોટલમાં સાદા ખાઓ, રગડ ખાઓ, તંદુરસ્ત રહો ઓર ખુશહાલી લાઓ જેવા સ્લોગન્સ જોવા મળે છે. શિયાળામાં જ્યારે ઠંડી પડતી હોય છે ત્યારે આપણે ગરમ પ્રકૃતિવાળા ખોરાક ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ અને બીજું કે જેમાંથી કેલરી વધુ મળી રહે, શક્તિ વધુ મળી રહે એવા ખોરાક ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. હવે રગડમાં દાળ આવી જાય છે અને લીલા શાકભાજી આવી જાય છે. તેમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ અને વિટામિન બધું મળી રહે છે. ઉપરાંત એમાં જે ગરમ મસાલા આવે છે એ શરીરમાં થતા કફ સંચયને ઓછો કરી અને શિયાળામાં થતા કફના રોગો, શરદી, ઉધરસ આ બધા સામે પણ આપણને રક્ષણ આપે છે. નજરે ચડે તેવી તમામ જાતની શાકભાજી અને દાળનો આ સંગમ ચાખ્યા વિના કોઈ જ રહી શકે નહીં. એકવાર ખાઓ તેનો સ્વાદ જીવનભર રહી જાય. તો પછી શું રાહ જોઈ રહ્યા છો? ચૂલો સળગાવો, વાસણ મૂકો અને આજે જ બનાવો રગડ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ. મિત્રો, મહિલાઓ આજે સશક્ત થઈ રહી છે અને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. આજે મહિલાઓ પોતાની સ્વરક્ષા કરવા માટે પણ એટલી જ સક્ષમ છે. ભરૂચના આ પોલીસ ઇન્સ્પેક્ટરની આ 2 દીકરીઓએ આ વાત સાબિત કરી બતાવી છે. પોતાના શોખને વિકસાવીને તેમણે કરાટેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને હાલમાં જ વડોદરામાં આયોજિત થયેલ કરાટેના ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં એક દીકરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આવો જાણીએ આ દીકરીઓની આ સફર વિશે. મિત્રો, કરાટે માત્ર આત્મરક્ષા માટેની કળા નથી, પરંતુ તે મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને શક્તિના પ્રતીક સ્વરૂપે આજના સમયમાં ઉભરાયું છે. યુવતીઓ માટે કરાટે એક એવી રમત છે જ્યાં તે પોતાને નબળાઈનું શિકાર ગણવાને બદલે મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે પ્રકાશમાં આવે છે. આવી જ કહાની છે નિષ્ઠા અને યશવીની. તેમના પિતા ચેતન જાધવ જે ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તેમણે બાળપણથી જ તેમની બંને પુત્રીઓને કરાટે શીખવવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. જ્યારે મેં 7 વર્ષની હતી, મારા ફાધરે મને કરાટે ક્લાસ જોઈન કરાવેલો અને અત્યાર સુધીમાં મારી પાસે 42 મેડલ્સ છે. છેલ્લો મેડલ મેં WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ જે વડોદરા હતી એમાં મેં સિલ્વર મેડલ જીત્યો. ત્યાં જાપાન, નેપાળ, ભૂતાન
શ્રીલંકાથી ખેલાડીઓ આવેલા. ત્રીજા ધોરણથી કરાટે શીખું છું અને મારા પપ્પા, મારા મમ્મી અને મારા કોચ, મારા ફ્રેન્ડ્સ, મારા દીદીથી મને ઇન્સ્પિરેશન મળી છે. મારા બધા જ મને બહુ જ સાથ આપે છે અને મને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવો છે મારા દીદી સાથે. આ પરિવારે મજબૂત મનોબળ અને દ્રઢ સંકલ્પનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. બંનેના માતા પિતાએ ના માત્ર તેમને શારીરિક ક્ષમતા વિકસાવવામાં પ્રોત્સાહન આપ્યું, પરંતુ દરેક પડકારનો સામનો કરવાની હિંમત પણ શીખવાડી. આજે આ બે બહેનોની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને પરિશ્રમથી કોઈ પણ સપનાને સાકાર કરી શકાય છે. મારું પોસ્ટિંગ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે થયું. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મારા કાર્યકાળ દરમિયાન એક ચકચારીભર્યો બનાવ બનેલ હતો, જેમાં એક 3.5 વર્ષની દીકરી પર એક આરોપીએ રેપ વિથ મર્ડરનો ગુનો આચરેલ હતો અને જે ખૂબ જ રૂંવાટા ઊભો કરી દે તેવો બનાવ હતો. ત્યારથી મારા મનમાં એક ખ્યાલ આવ્યો કે તમામ દીકરીઓએ જ્યારે એના કોઈ સગાવાલા સાથે ના હોય તો પણ એટલી મજબૂત બને, પોતાનું રક્ષણ કરી શકે અને સાથે સાથે એની સાથે કોઈ હોય એનું પણ રક્ષણ કરી શકે. એ વખતથી મેં નક્કી કર્યું કે આ બંનેને બીજી કોઈ ગેમ રમે ના રમે, પરંતુ કરાટેમાં તો 100% એમને મૂકવા જ છે. યશવી ત્રીજા ધોરણથી કરાટેમાં છે અને નિષ્ઠા લગભગ 6 યરથી કરાટેમાં છે. બંને દીકરીઓએ લગભગ મોટી દીકરીએ 42 જેટલા મેડલ મેળવેલા છે અને નાની દીકરીએ 10 જેટલા. અને બંને દીકરીઓ ખૂબ સારું પ્રગતિ કરે છે, ખૂબ જ કરાટેમાં આગળ વધે છે અને હવે અમારી ઈચ્છા એવી છે કે અમારી દીકરીઓ દેશ માટે પણ કંઈક કરે, કંઈક સારી જગ્યાએ મેડલ લઈ આવે, સારું એ કરે અને પોતાની આત્મરક્ષા પોતે કરે છે. બહેનોની આ જોડીએ જ્યારે રમતના મેદાનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે તેમની પાછળ એક કોચનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. દરેક ગેમમાં સેન્ટર ઓફ એક્સિલન્સી પ્લેયરો બનતા હોય છે, તો એ યશવી જાડેવ છે એ ટોપ લેવલની નેશનલની ચેમ્પિયન છે, જેનો SGFI જેમ કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ એનો બ્રોન્ઝ મેડલ છે અને ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. એવા ઘણા મેડલો એણે હાંસિલ કર્યા છે. ઇવન તમે બિલીવ નહીં કરશો કે ભણવાની સાથે સ્પોર્ટ્સને પણ મેનેજ કરે. જેમ કે એ સાયન્સની સ્ટુડન્ટ છે, હાલમાં 11th સાયન્સમાં ભણે છે, પણ સાથે સાથે ભણવાની સાથે સાથે એ સ્પોર્ટ્સને પણ મેનેજ કરે છે. જેમ કે કોઈ ડિસ્ક્રિમિનેટ કરતું હોય કે તમે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન સાથે કરી નથી શકતા, ભણવા પર ધ્યાન નથી આપી શકતા, પણ એનો ફોકસ છે કે મારે ગેમમાં પણ આગળ જવું છે અને ભણવામાં પણ એ બ્રિલિયન્ટ છે. બધા જ ફિમેલ્સે કરાટેમાં જોઈન કરવું પડે તાકી એ પોતાનો બચાવ કરી શકે, પોતાના આજુબાજુમાં કોઈ પર જુર્મ થઈ રહ્યો તો એને બચાવી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલ સાથે ટીમનો રિપોર્ટ. મિત્રો, આપણા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આપણી એકતા અને સમૃદ્ધિ, આપણા વિકાસ અને આપણી શક્તિને પ્રતિબિંબિત કરે છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો રજૂ થયા, ત્યારે ગુજરાતે પણ આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની ઝાંખી ટેબ્લો દ્વારા રજૂ કરી. કીર્તિ તોરણ નવા સમયનું કરે સદાય સ્વાગત છે. નવા જમાને નવી ચાલને એરક્રાફ્ટનું ઉત્પાદન, સૈનિકો ડોક્ટરને પગલે નવી દિશા સર્જાય. મોટો હબને અટલ બ્રિજને જોઈ સબર ખાય. એ કદર સમુદર જળમાં સુધી નવા જમાને નવી ચાલને એરક્રાફ્ટનું ઉત્પાદન, સૈનિકો ડોક્ટરને પગલે નવી દિશા સર્જાય. મોટો હબને અટલ गुजरात की जो शीर्षक है हमारी झांकी का वो है आनर्तपुर से एकता नगर, विरासत और विकास भी. यानी कि आनर्तपुर जो आप देख रहे हैं कि वडनगर जिसमें 12वीं सदी के सोलंकी काल का कीर्ति तोरण हम लोगों ने देखा है, और एकदम पीछे आप देख रहे हैं 21वीं सदी का अजूबा 182 मीटर ऊंचा जो है सरदार जी की प्रतिमा आप देख सकते हैं. इन दोनों के बीच में, इन दोनों सदियों के बीच में गुजरात में जो विकास के नए नए प्रकल्प आए हैं उसको हमने दर्शाने का प्रयास किया है. खास करके हाल ही के समय में जो सेमीकंडक्टर के क्षेत्र में गुजरात में विकास हुआ है वो एक चिप के माध्यम से हम लोगों ने दिखाने का प्रयास किया है. एट द सेम टाइम आप देखेंगे कि C295 जो एयरक्राफ्ट है जिसका असेंबल बड़ौदा में होने वाला है,
वो मैन्युफैक्चरिंग यूनिट को इस विमान के साथ दिखाने का प्रयास किया है। आप पीछे अगर देखेंगे सरदार जी की प्रतिमा के नीचे, तो वहाँ द्वारका में जो डेवलपमेंट के कार्य होने वाले हैं, खास करके अंडर वाटर एक्टिविटीज़ जो है उसको दिखाने का प्रयास किया है। और अटल ब्रिज, देखिए अटल ब्रिज जो है अहमदाबाद में बहुत ज़्यादा पॉपुलर है, तो उसका भी हम लोगों ने यहाँ जिक्र किया है। जो ये सब हर खाय एक कदर समंदर जल सूती द्वारिका ने था। તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.